પ્રશ્ન મનમાં આવ્યો હતો કે તમારી ગાય ખૂટ આવવાની હોય, ઈશ્વરે આવવાની હોય તો તમને ખબર કેમ પડે? જો આ આપણી ગાય છે ને, તમે જોઈ શકતા છો. જો ઈતડીની કોણે છોટી ગઈ, ગમે એમ હેરાન કરે, પાટા મારે, ગમે એમ કરે તો એ જો થકવી દે ગાયને. જો ગમે જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા. ચાલો મિત્રો, તમને આજે એક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું. આપણી આ ગાય અંદાજિત ખૂટ આવવાની તૈયારી છે, એટલે કે ઈશ્વરે આવવાની તૈયારી છે. તમે જોઈ શકતા હશો, હમણાં બે નંદી ઊભા થઈ અને આ એના લક્ષણો. ઘણા બધા લોકોનો પ્રશ્ન મનમાં આવ્યો હતો કે તમારી ગાય ખૂટ આવવાની હોય, ઈશ્વરે આવવાની હોય તો તમને ખબર કેમ પડે? જો આ આપણી ગાય છે ને, અત્યારે હવે આવવાની તૈયારીમાં હોય એવું લાગે છે, એકાદ દિવસમાં આવશે. હમણાં તમે જોવો કે બે નંદી ભાગશે એની પાછળ. થોડોક એગ્રેસિવ સ્વભાવ થઈ જાય અને તો પેલો નંદી પાછળ વયો ગયો અને આ નંદી. અને બીજી વાત, શ્રી હવે ફીડિંગ કરવા માટે થઈને એટલી બધી ઓલી થઈ ગઈ. ગાય ગમે મારે તેમ છતાંય ધરાર ફીડિંગ કરી લે. આપણી જે આ ગાય છે અને ગમે એમ કરીને ધરાર ચોટી દે. જો અને આ આપણી ગાય. આ લોકોને પ્રશ્ન એવો હતો ને કે તમને ખ્યાલ કેમ આવે? કેમ કે સીધી આવી જાય એવું પ્રશ્ન ન હોય, અને આવે ને એ ખ્યાલ આવે છે. તમે જોઈ શકતા છો, જો ઈતડીની કોણે છોટી ગઈ. આવવા નથી દેતી, એની વાછડી નથી તો ગમે એમ કરીને છોડી દે. જો મૂકે જ નહીં. હવે એને મૂકશે જ નહીં. ગમે એમ હેરાન કરે, પાટા મારે, ગમે એમ કરે તો એ જો થકવી દે ગાયને. જો ગમે એમ કરીને ફીડિંગ કરી લે. કેટલીક ઘણી ગાય સહન કરે. એટલે છે ને, આ રીતે હેરાન કરી અને ગમે એમ કરીને ફીડિંગ કરી લઈએ. અને હવે દવાનો આપણો સમય થતો આવે છે. જો 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 કેમ એની માં હોય એવી રીતે ચોટી બને ને. અને પાછળનું આચર હમણાં 2-3 દિવસથી એવું લાગતું કેમ એવું થાય, તો પાછળનું આચર, પાછળના જે આચર છે એ વાહેરી. કેમ કે સાઈડમાંથી તો પાટું મારે, શિંગડા મારે, લાત મારે, બધું કરે. પાછળથી શું આમ જાજી ઘણી મહેનત કરે, થાકી જાય. અને યુવાન છે એટલે કેટલી ઘણી આમ ઓલું કરે, થકવાડી દે. તો હવે આનું શું કરવું? ફીડિંગ કરવા દેવું આને. કેમ કે જ્યારથી એને સમજણ પડી ત્યારથી તેની બિચારીની માં હોઈ ગઈ છે. આ જો થાકીને ઊભી રહી ગઈ. જો કેટલીક ઘણી પછી મહેનત કરે. અને
અત્યારે ચોમાસું નથી એટલે વાંધો ના આવે. ચોમાસું હોય તો આ રીતે ફીડિંગ કરે તો તકલીફ એ થાય કે એને મસ્ટડા થઈ જવાનો પ્રશ્ન રહે. કેમ કે એના આચરના ફરતે જે આને ફીડિંગ કર્યું હોય એ ફીણવાળા દૂધનું અને બધું ચોઈટું રહે એના કારણે થઈને એટલે એવા પ્રશ્નો બને. અને ફીડિંગ માટે થઈ કેમ કે મૂકે નહીં. અને હવે હમણાં થોડાક દિવસોથી ફીડિંગ કરવા માટે થઈ એટલી ગાંડી થઈ ગઈ છે. જેમ અંદર મૂકીએ તો નકરતામાં અત્યારે દરવાજો ખોલીએ ને એ ભેગી અંદર આવતી રહે. ગાયને થકવી દે, થાકી જ્યારે શું થાય પછી તો ઊભી જ રહીએ. આપણે અંદર પૂરવાનો પ્રયત્ન કરશું. તેમ છતાં અંદર નહીં આવે. અંદર આપણે લઈને આવી પડશે ક્યારે આવે. અને આ આપણે જે વાત થઈ હતી કે ખ્યાલ કેમ આવે, જો આ રીતે ખ્યાલ આવે બરાબર. એટલે આ ગાય 99.9% આજ રાતે અત્યારે કાલની તારીખમાં ઈશ્વરે આવશે ને આવશે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.